માતા પિતા હંમેશા પોતાના સંતાનો માટે સારું જ વિચારે છે. એક હૃદયસ્પર્શી પ્રસંગ. ખૂબ જ હોશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે. દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી જાઓ તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખુશ થઈ ગયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા? બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતની વાત હતી. પેલો યુવક ખૂબ જ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અને ઘણો વધી ગયો હતો. મહેનતુ અને હોશિયાર તો તેવો હતો જ. રોજ કોલેજથી આવતા જતા એ પહેલા શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટીયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો હતો. એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યો છે એવી જાણ થતાં જ એને કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરી. ઘર નજીક એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એને નજર નાખી, પણ પહેલી કાર ક્યાંય દેખાય નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જોવે છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જોઈ જ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધીના કરવાને બદલે દિલ દઈને ભણવામાં દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાયેલા એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આલે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ. એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું. જોયું તેમાં પાકા પૂઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો અને અત્યંત ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસા હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો. એ વાત એને હાડોહાડ પોરી ખાતી હતી. સ્પોર્ટ કાર આવવાની આ પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો. એનો એને ખૂબ જ લાગી આવ્યું હતું. એ પોતે પણ સ્વમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એને કાગળ લીધો. એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ કારને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ હું માનું છું, પણ મારે સ્પોર્ટ કાર જ જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ પ્રણામ. ચિઠ્ઠી રામાયણના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. વર્ષો વીતી ગયા. યુવકના નસીબ ખૂબ સારા હતા. મહેનતુ અને હોશિયાર તો તે હતો જ, એટલે એને જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને તે અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એને લગ્ન પણ કરી લીધા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતાની યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ કાર જ માંગી અને અઢળક પૈસા હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલોસોફી જાણવા ફક્ત રામાયણ જ આપ્યું કે યાદ આવતા જ એનો મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ જાણે કેમ એના પિતાની ખૂબ જ યાદ આવતી હતી કે હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે, કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની અને એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી. આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે છે કે માણસને એમ થાય કે અરે આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થતા હોઈએ. આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એને ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઉચક્યો અને જ્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢણ સાથે એને હેલો કહ્યું, પણ એને નિરાશા સાંપડી. સામે છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું, શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલા અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે અમે તમને જાણ સી રીતે કરી શકાય, પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારે પણ આવે
તો તમને બધા કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે તમે આવી જાઓ. પેલા યુવક પર તો જાણે વ્રજદાત થયો પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયો એ વાતની વેદનાએ એને હૈયાને વેલાવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યો અને ઘરે આવીને સીધો જે પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી. અને આ એ જ રામાયણ હતું જેના કારણે એને ઘર છોડ્યો હતો. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એને રામાયણ હાથમાં લઈ ખોલ્યો. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપી તે તું મને શીખવાડજે. એના માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકે આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એને રામાયણને ઓઠે લગાડ્યો. એ જ વખતે તેના પાનાઓ વચ્ચે ક્યાંક છુપાયેલો એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યો. પેલા યુવાને એ કવર ખોલ્યો. એમાં હોન્ડા સ્પોર્ટ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની. કેટલી વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે એ પછી કલાકો સુધી સુનમુન બની કે પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો. ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એવું તો કેવું? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટો નો આપણે અસ્વીકાર કરતા હોઈશું. કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું. તો મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.